લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભારતના પાડોશી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને હુમલાઓના વિરોધમાં દેશભરમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યા છે. આ રાષ્ટ્રીય આંદોલનના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, ડભોઈ વિશ્વ હિન્દુ પરિષદ અને ડભોઈ નગર હિન્દુ આગેવાનો દ્વારા વડોદરી ભાગોળ પાસે બાંગ્લાદેશના વડાપ્રધાનનું પૂતળું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ સરકાર હિન્દુઓની સુરક્ષા કરે, હિન્દુઓ પરના અત્યાચાર બંધ કરો જેવા જોરદાર સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા, અત્યાચાર, હત્યા જેવી ઘટનાઓ સહિત હિન્દુઓના મકાનમાં લૂંટફાટ, મંદિરોનો નાશ જેવા અત્યાચારો રોકવા જોઈએ. દીપુચંદ દાસ નામના હિન્દુ યુવાનને ઝાડ પર લટકાવી સળગાવી મારી નાખ્યો હતો. ઢાકામાં ભારત વિરોધી કાવતરા રચાઈ રહ્યા છે. કટ્ટરપંથીઓ ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે. આવા અત્યાચાર અટકાવી ભારત સરકાર દ્વારા કડક પગલાં લેવાય અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તેમજ ભારતીય દૂતાવાસો હિન્દુઓની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવા ઘટતું કરે તેવી માંગ કરવામાં આવી હતી. રિપોર્ટ નિરંજન ચૌહાણ, ડભોઈ. રામ, બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર ખૂબ જ અત્યાચાર વધી રહ્યા છે અને બાંગ્લાદેશમાં દીપુ દાસને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે અને કટ્ટરપંથીઓ દ્વારા. અને ભારતમાં જે બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ કરોડોની સંખ્યાઓમાં છે, તો ભારત સરકાર શું કરી રહી છે? ભારત સરકારે તાત્કાલિક બધા બાંગ્લાદેશીઓને ઘૂસપેઠીઓને બહાર નીકાળી દેવા જોઈએ તાત્કાલિક ધોરણે. અને એ નહીં થાય તો ભારતીય સનાતન હિન્દુઓ આકર્ષિત થઈને એક પગલું લેશે તો અઘરું પડી જશે સરકારને ને બાંગ્લાદેશીઓ માટે પણ. આજે ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આક્રોશ પરિવર્તન કરવામાં આવેલું છે અને જે વિરુદ્ધ સરકારનું પુતળાનું દહન પણ કરવામાં આવેલ છે અને ભારત સરકારને ચેતવણી પણ આપવામાં આવે છે કે ભારતમાં રહેલા તમામ ગેરકાયદેસર મુસલમાનો જે બાંગ્લાદેશી એમને તાત્કાલિક કાઢવાનો ઉપાય કરે, જેટલું બને એટલો જલ્દી. સરકાર ઉપર દબાણ લાવે ત્યાં નહીં.